હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 3 અને તેમાં રીડ નંબર 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એમના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે એમનું જે ટાઇટલ છે તેમનો મિનિંગ સમજી લઈએ. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીનો અર્થ થાય છે વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. ફિમેલ્સનો અર્થ થાય છે મહિલાઓ, ફોરેસ્ટનો અર્થ થાય છે જંગલ અથવા વન, અને તેનું સંવર્ધન કરવું મતલબ કે તેનું રક્ષણ કરવું. તો અહીંયા એનો અર્થ એવો થાય છે કે સામાન્ય રીતે મહિલાઓ છે તેઓ કઈ રીતે વનનું અથવા જંગલનું રક્ષણ કરે છે એના વિશેની વાત છે આપણે આ લેસનની અંદર, યુનિટની અંદર રીડમાં સમજાવવામાં આવેલી છે. તો ટૂંકમાં તેની માહિતી મેળવી લઈએ કે હિમાલયની જે પર્વતમાળા છે આખી, તો આપને ખ્યાલ છે કે એમાં જંગલોનું પ્રમાણ, વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ વધારે છે, અને તેમની નજીકમાં જ જે ઉત્તર પ્રદેશ છે ત્યાંની અંદર તો કે એના માટે પણ જે જંગલો છે ખૂબ જ મહત્ત્વના છે. તો એ જંગલો છે એ તમામ પ્રકારની વસ્તુઓ છે તે આપે છે કે જે માણસથી લઈ અને પ્રાણીઓ સુધી તમામ માટે ઉપયોગી છે. તો એમનું જે મહત્ત્વ છે, વૃક્ષોનું જે મહત્ત્વ છે એ અહીંયા સમજાવવામાં આવેલું છે કે એ વૃક્ષો છે એ આપણને શું આપે છે અને એનાથી આપણું જીવન છે કેટલું સરળ અને વધારે સારું બને છે. પરંતુ ઘણા એવા પણ લોકો છે, ખાસ કરીને કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય છે, એટલે કે જે વન વિભાગ હોય છે, ઘણી વખત જે તે સરકાર છે એ કોઈ અમુક એવા પ્રકારનો નિર્ણય છે લેતી હોય જેના કારણે વૃક્ષો છે એની કાપણી વધી જતી હોય છે, અને એ ધીમે ધીમે જંગલ છે એની માત્રામાં ઘટાડો થતો હોય છે. અહીંયા પણ એવી જ વસ્તુ એક બનેલી છે કે જે ઉત્તર પ્રદેશની અંદર જેમનો ટેહરી ગઢવાલ જિલ્લો છે, એટલે ત્યાંના જે જંગલો છે તો તેમની અંદર ત્યાં રહેતા જે લોકો છે એ વિરોધ કરે છે. કઈ વસ્તુનો વિરોધ કરે છે? તો કે ત્યાં વૃક્ષો કાપવાની જે વન વિભાગ દ્વારા, ગવર્મેન્ટ દ્વારા જે છૂટ આપવામાં આવેલી હતી, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો છે એ તેનો વિરોધ કરે છે. એનું કારણ એક જ હતું કે ત્યાંના જે સ્થાનિક લોકો છે એ એમાંથી પોતાનું ગુજરાન છે, રોજગારી છે તે મેળવતા હતા. અને તેમની અંદર પણ ખાસ કરીને જ્યારે એમનો સખત વિરોધ કરવામાં આવેલો, પરંતુ વિરોધ કરવાની જે એમની પદ્ધતિ છે એ થોડી અલગ હતી. એમાં તેઓ શું કરતા? તો કે જ્યારે વૃક્ષો કાપવા માટે તે લોકો આવે ત્યારે દરેકે દરેક વ્યક્તિ છે એ, ખાસ કરીને મહિલાઓ, એ દરેક વૃક્ષ છે તેમને ચોંટી જતા, મીન્સ કે એમને બાથ ભીડી જતા. એ વસ્તુ દર્શાવતી હતી કે એ વૃક્ષો કાપવા માટે તેઓ વિરોધ દર્શાવી રહ્યા હતા. અને આ જ વૃક્ષ છે તેમને ચોંટવું અથવા બાથ ભીડવી એને કહેવાય ચીપકું. એટલે કે એના ઉપરથી ચીપકો આંદોલન છે તે બહાર આવેલું અને તેને એક સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવેલું. પરંતુ ધીમે ધીમે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હતું તેમણે એમના જે મહિલાઓ હતી જે જાગૃત બનેલી, એમના જે ઘરના સભ્યો છે એમને રોજગારી આપવાના બહાને એમની ઓબ્જેક્ટમાં ઊભા કરેલા. એટલે કે એમની અંદર જ વચ્ચે લડાઈ થાય પતિ પત્ની વચ્ચે ઘરની અંદર, અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોતાનો સ્વાર્થ છે તે સાધી શકે, અને તેના કારણે જ એ વસ્તુ છે એ બનેલી. પરંતુ જે મહિલાઓ છે એનો જુસ્સો એટલો વધારે હતો કે જેના કારણે એ વસ્તુ શક્ય ન બનેલી. તો આવી રીતે જે મહિલાઓ છે એમણે નક્કી કરેલું કે હવે અમે જ અમારા જંગલ છે તેમનું રક્ષણ કરશું. એમણે આખી એમની એક પેનલ છે તે બનાવેલી કે જેમની અંદર તો કે સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક એમ જે મહિલાઓ છે એને ડિવાઈડ કરી, એની યુનિટી બનાવી, એમાંથી એમને ડિવાઈડ કરી અને જંગલોનું જે રક્ષણ છે
એ કઈ રીતે કરી શકાય, પોતાના ઘરના કામકાજ છે એને ધ્યાનમાં રાખી અને જંગલનું રક્ષણ કઈ રીતે કરી શકાય, કારણ કે તેઓ વૃક્ષોનું મહત્ત્વ છે તે સમજતા હતા. એટલા માટે જ આપણું જે ટાઇટલ છે એ મહિલાઓને ધ્યાનમાં રાખીને આપેલું છે, કારણ કે એમણે ચળવળ છે આગળ ચલાવેલી જંગલો છે એનું સંવર્ધન કરવા માટે. એટલે જ આપણું ટાઇટલ આપવામાં આવેલું છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. તો લેટ સ્ટાર્ટ અવર ફર્સ્ટ રીડ, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. સિન્સ ટાઈમ બિગેન, ઘણા સમય પહેલાંથી ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ, હિમાલયની પર્વતમાળાના જે જંગલો છે તેમની અંદર નેચરલ બ્રોડ લીવ એટલે કે કુદરતી પહોળા છે એટલે કે મોટા પાન ધરાવતા વૃક્ષો હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના જે લોકો છે તેમના જીવનની અંદર એક સિગ્નિફિકન્ટ રોલ, સિગ્નિફિકન્ટનો અર્થ થાય છે અગત્યનો અથવા મહત્વનો રોલ છે તે પ્લે કરેલો. ઇનફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ વોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હિલ વિલેજીસનો અર્થ થાય છે ટેકરીઓમાં વસતા ગામડાઓ, કે ત્યાંના જે સ્થાનિક લોકો હતા, હકીકતમાં આ જંગલો છે એ તેમની વોલ ઇકોનોમી, એના આખું જે અર્થતંત્ર છે તેનું ફાઉન્ડેશન છે એટલે કે તેનો પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ એટલે કે લીલા પાન અને ઘાસ, ખાસ કરીને ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે, જે પ્રોવાઈડ કરે છે, પૂરું પાડે છે ફોડર ફોર ધ એનિમલ્સ. ફોડરનો અર્થ થાય છે સૂકું ઘાસ અથવા ઢોર માટેનો ચારો, કે પ્રાણીઓ માટેનો ચારો છે તે પૂરો પાડે છે. વૂઝ ડંગ, ડંગનો અર્થ થાય છે છાણ, કે જેમનું છાણ છે ઇઝ યુઝડ, કે જેનો ઉપયોગ થાય છે એઝ અ ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝરનો અર્થ થાય છે ખાતર. ફોર ધ ક્રોપલેન્ડ, ક્રોપલેન્ડનો અર્થ થાય છે ક્રોપ એટલે પાક અને લેન્ડ એટલે જમીન, પાક ઉગાડવા માટેની જમીન તેને ક્રોપલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, કે તેમના છાણનો એક ખાતર તરીકે ઉપયોગ છે તે કરવામાં આવે છે. આપણે ખ્યાલ છે બે પ્રકારના ખાતર આવે છે, એક જેમની અત્યારે વાત કરવામાં આવેલી છે તે કુદરતી ખાતર, અને બીજું કૃત્રિમ ખાતર કે જે આપણે યુરિયા તરીકે ઓળખીએ છીએ. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ એટલે કે સુકાયેલી, ટ્વિગ્સનો અર્થ થાય ડાળી અને બ્રાન્ચીસનો અર્થ પણ થાય છે ડાળીઓ, કે સુકાયેલી ડાળીઓ આર ધ ઓનલી સોર્સ ઓફ, તે એકમાત્ર સોર્સનો અર્થ થાય છે સ્ત્રોત. સ્ત્રોત છે કઈ વસ્તુ માટે? ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડોમેસ્ટિકનો અર્થ થાય છે ઘરગથ્થુ, કુકિંગનો અર્થ થાય છે રસોઈ બનાવવી, અને ફ્યુઅલનો અર્થ થાય છે બળતણ, કે માત્ર સૂકી ડાળીઓ છે એ એક જ જે રસ્તો અથવા ઓપ્શન હતો, સ્ત્રોત હતો માત્ર ઘરની અંદર રસોઈ બનાવવા માટે બળતણ તરીકે ઉપયોગ કરવું. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ. જે વૃક્ષો છે, જંગલો છે, આપણને વિશાળ પ્રમાણમાં પૂરા પાડે છે ફ્રૂટ્સ એટલે કે ફળો. એડિબલ નટ્સનો અર્થ થાય છે જે ખાસ કરીને કવરવાળા જે આવે છે, આ કવર ધરાવતા જે આ સૂકા મેવા આવે છે એના માટેનો વર્ડ છે. પછી ફાઇબર્સ એટલે કે રેસાઓ, અને હર્બ્સ અને ઔષધિઓ ફોર લોકલ કન્ઝમ્પશન. કન્ઝમ્પશનનો અર્થ થાય છે વપરાશ, અને લોકલનો અર્થ થાય છે સ્થાનિક, કે સ્થાનિક વપરાશ માટે આ તમામ વસ્તુઓ છે એ વિશાળ પ્રમાણમાં વૃક્ષો આપણને આપે છે. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. મોન્સૂનનો અર્થ થાય છે ચોમાસું, કે ચોમાસા ડ્યુરિંગ એટલે કે દરમિયાન, એવરી યર દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન માઉન્ટેન રેન્જ એટલે કે પર્વતીય વિસ્તારોની અંદર, તો કે જે સ્લોપ, જે ઢોળાવવાળો ભાગ હોય છે તેને, તો કે જે રેઇનફોલ છે, સિઝનલ રેઇનફોલ છે એટલે કે જે ઋતુ પ્રમાણે થતો ધોધમાર વરસાદ છે તે શું કરે છે? તો કે લેસિસ, એ ધોઈ નાખે છે ઢોળાવને. કઈ વસ્તુના લીધે? ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફ્લો, કે તેના પ્રવાહના કારણે એ ઢોળાવવાળી જમીન છે તેને એ ધોઈ નાખે છે. ધીઝ ક્રિએટ સ્પ્રિંગ
અને તેના કારણે જ એમાંથી ક્રિએટ થાય છે, સર્જન થાય છે સ્પ્રિંગ એટલે કે ઝરણાનું. એન્ડ એવર ફ્લોવિંગ સ્ટ્રીમ, એવર ફ્લોવિંગનો અર્થ થાય છે સતત વહેતા, અને સતત વહેતા જે ઝરણાઓ કે વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ, કે જે વાઇટલ બને છે એનો અર્થ થાય છે મહત્વનું અથવા અગત્યનું. માઉન્ટેન પીપલ એટલે પર્વતીય જે લોકો છે ત્યાંના માટે તે મહત્વનું બને છે. એન્ડ ધેર એનિમલ્સ, અને ખાસ કરીને તેમના જે પાલતુ પ્રાણીઓ છે તેના માટે પણ. ક્યારે? ડ્યુરિંગ ધ હોટ સમર્સ મંથ્સ, કે જે ઉનાળાની ગ્રીષ્મ ઋતુના જે મહિનાઓની અંદર ખૂબ જ સખત ગરમી હોય છે ત્યારે આ સતત વહેતા ઝરણાઓ છે એ આ પર્વતીય વિસ્તારોમાં વસવાટ કરતા લોકો અને તેમના પાલતુ પ્રાણીઓ છે તેના માટે ખૂબ જ મહત્વના હોય છે. ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, હાવેવર, તેમ છતાં, ધ લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ, આ સમૃદ્ધ જંગલો છે તેમના વિશાળ વિસ્તારો છે કે જે રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ, કે જે સ્ત્રોત તરીકે ઉપયોગ થતા એ અત્યારે નાશ થતા જાય છે. ડિસ્ટ્રોયનો અર્થ એ નાશ થવો. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, કે ઉદાહરણ તરીકે ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ, ટેહરી ગઢવાલ છે તેના જે જંગલો છે એ વર એક્સપ્લોઇટેડ, એક્સપ્લોઇટ કરવાનો અર્થ થાય છે અહીંયા વાપરવું. ટુ સપ્લાય ટિમ્બર, ટિમ્બર છે એ ઇમારતી લાકડું છે, જેમ સાગ છે, સાલ છે, કે જે મજબૂત આવે છે, જે રેલવે નેટવર્ક માટે પણ ખૂબ ઉપયોગી થાય છે. ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન, એક્સપાન્ડનો અર્થ થાય છે ફેલાવવું અને પ્લેનનો અર્થ થાય છે સપાટ જગ્યા, કે રેલવે નેટવર્ક બનાવવા માટે પણ તેનો ખૂબ જ સારી રીતે ઉપયોગ છે તે કરવામાં આવે છે. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. યુરોપિયન્સ ઇન મસૂરી એટલે કે મસૂરી જે આપણું સ્થળ છે ત્યાં યુરોપિયન્સ લોકો છે એ ખાસ કરીને એટલે બહારના જે વોન્ટેડ ઈચ્છતા હતા, કલ્ટિવેશનનો અર્થ થાય છે વાવણી કરવી, કે તેઓ વાવવા ઈચ્છતા હતા ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ, એક નવો જ પાક લાઇક પોટેટોઝ એટલે બટેટાનો પાક, કે જે લીડિંગ ટુ લાર્જ સ્કેલ, લાર્જ સ્કેલનો અર્થ થાય વિશાળ પ્રમાણમાં, ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. ઓક એટલે આપણે આગળ પણ વાત કરેલી હતી લેક્ચરમાં એ પ્રમાણે કે જે ઊંચી હાઇટ ધરાવતા વૃક્ષો હોય તેનો સમાવેશ ઓક ટ્રીમાં થાય છે. તો આવા જે મજબૂત લાકડું ધરાવતા જે જંગલો હતા એમને ક્લિયર કરવા માટે એટલે વિશાળ પ્રમાણમાં તેને સાફ કરવા એટલે કે કાપી અને ત્યાં ખેતીલાયક જમીન છે તે બનાવવા ઈચ્છતા હતા. ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન, અને તે સ્પષ્ટપણે વિરોધાભાસ જોવા મળતો હતો, કોન્ટ્રાડિક્શન. કોની વચ્ચે? બિટવીન ધ વિલેજ પીપલ્સ, બેઝિક નીડ્સ, બેઝિક નીડ્સનો અર્થ થાય છે પાયાની જરૂરિયાતો, કે ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમની પાયાની જરૂરિયાતો, એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. રિક્વાયરમેન્ટનો અર્થ થાય છે જરૂરિયાત. કોની જરૂરિયાત? ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, રાજ્ય સરકાર છે ટુ અર્ન એટલે કમાવવું, પૈસા કમાવવા માટેની જરૂરિયાત, અને સ્થાનિક લોકો છે તેમની પોતાની પાયાની જરૂરિયાત. આ બંને વચ્ચે સ્પષ્ટ શું જોવા મળતું હતું? તો કે સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળતો હતો. ઇન 1930, 1930માં ધ પીપલ ઓફ ટેહરી ગઢવાલ, ટેહરી ગઢવાલ જિલ્લો છે તેમના જે લોકો છે બિગેન, તેમણે શરૂઆત કરેલી અ નોન કોઓપરેશન મૂવમેન્ટ. નોન કોઓપરેશનનો અર્થ થાય છે અસહકાર અને મૂવમેન્ટનો અર્થ થાય છે ચળવળ, કે તેમણે એક અસહકારની ચળવળ શરૂ કરેલી, કોલ્ડ કે જેને નામ આપવામાં આવેલું કે ઓળખવામાં આવેલું સત્યાગ્રહ, કે જે અ ફોર્મ એક એવું સ્વરૂપ છે ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. પીસફુલનો અર્થ થાય છે શાંતિપૂર્ણ અને રેઝિસ્ટન્સનો અર્થ થાય છે વિરોધ,
કે એક શાંતિપૂર્ણ વિરોધ હતો. શેના માટે? ટુ ઓબ્ટેન જસ્ટિસ. ટુ ઓબ્ટેનનો અર્થ થાય છે મેળવવું, જસ્ટિસનો અર્થ થાય છે ન્યાય. કે એક ન્યાય મેળવવા માટે ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. કોની ઓપોઝિશન એટલે કે વિરોધમાં? ટુ ધ ઓપ્રેસિવ. ઓપ્રેસિવ એટલે અન્યાયી અથવા કઠોર. ફોરેસ્ટ લો અન્યાયી જે વન વિભાગના લોઝ એટલે જે કાયદાઓ હતા તેની વિરોધમાં શાંતિપૂર્ણ રીતે ન્યાય મેળવવા માટે તે લોકોએ એક અસહકાર ચળવળની શરૂઆત કરેલી કે જેનું નામ આપવામાં આવેલું હતું તો કે સત્યાગ્રહ. ઇન ધેટ યર, અને તે વર્ષે જ, અ લાર્જ નંબર ઓફ પીપલ, ઘણા બધા લોકો, વર કિલ્ડ ઇન, કે જેમને મારી નાખવામાં આવેલા, ઇન ટિલરી બાય ધ આર્મ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગઢવાલ. ટેહરી ગઢવાલ છે તેમની અંદર તો કે જે ટિલરી નામનું સ્થળ છે ત્યાં આર્મ્ડ ફોર્સ જે સશસ્ત્ર લશ્કર છે તેના દ્વારા ઘણા બધા છે તેમને મારી નાખવામાં આવેલા. વેન ધે ફોર્મ અ પ્રોટેસ્ટ, જ્યારે તે લોકોએ ફોર્મ કરેલું એટલે રચના કરેલી. પ્રોટેસ્ટનો અર્થ થાય છે વિરોધ કરવો. મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ્સ ફોરેસ્ટ પોલિસી. ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસીનો અર્થ થાય છે અધિકૃત જંગલ નીતિ. અધિકૃત જંગલ નીતિ છે તેમની સામે વિરોધ કરવા માટે તેઓએ જ્યારે આવી એક રચના કરેલી ત્યારે તેમને આર્મ્ડ ફોર્સ છે તેના દ્વારા મારી નાખવામાં આવેલા. લુક એટ ધ પિક્ચર, તે ચિત્ર જુઓ કે જે તમને આપવામાં આવેલું છે. વોટ ડુ યુ નોટિસ, તમને એમાં શું જોવા મળે છે? ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન, તેમાં કેટલાક પુરુષો, મહિલાઓ અને બાળકો જે એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. એમ્બ્રેસનો અર્થ થાય છે ભેટવું, કે જે તમને વૃક્ષોને ભેટતા જોવા મળે છે. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ, જ્યારે બે માણસો છે તેના હાથની અંદર સો છે એટલે કરવત છે કે જે વૃક્ષો કાપવા માટેના એક ઓજાર તરીકે ઉપયોગ થાય છે. They want to cut down the trees, તે લોકો છે વૃક્ષોને કાપવા ઈચ્છે છે. બટ, પરંતુ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પરંતુ ત્યાંના લોકો છે એ તેઓનું રક્ષણ કરી રહ્યા છે. પ્રોટેક્ટ કરવું મીન્સ રક્ષણ કરવું. તે ડુ નોટ અલાવ, અલાવનો અર્થ થાય પરવાનગી આપવી, કે તેઓ તેમને પરવાનગી આપતા નથી. ધેમ ટુ ડુ એની હાર્મ, હાર્મનો અર્થ થાય છે નુકસાન પહોંચાડવું. ટુ ધ ટ્રીઝ, કે તેઓ વૃક્ષોને નુકસાન પહોંચાડવા માટેની પરમિશન આપતા નથી. એઝ ધે આર ઇમોશનલી, કે જેઓ લાગણીશીલ રીતે અટેચ્ડ ટુ ધેમ. અટેચનો અર્થ થાય છે જોડવું, કે તેઓ તેમની સાથે લાગણીથી જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ, અને તે ખરેખર વૃક્ષો, જંગલોને બચાવવા માટેનું એક ચિપકો મૂવમેન્ટ એટલે ચિપકો આંદોલન હતું. ધ મૂવમેન્ટ, એ ચળવળ અથવા આંદોલન, સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ, કે જેમણે લીલા જંગલને બચાવેલું. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને તેમણે પર્યાવરણનું પણ રક્ષણ છે તે કરેલું. આઉટ ઓફ સત્યાગ્રહ, movement has ground the post independence Chipko a huge tree અથવા hug tree movement which village people have actually put their bodies around the trees to stop them from being felled. અહીંયા એ વસ્તુ સમજાવેલી છે. આઉટ ઓફ ધ સત્યાગ્રહ, આ જે સત્યાગ્રહ હતો તેમાંથી તો કે એક હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વાતંત્રતા પછી જે ચિપકો, ચિપકો એટલે જેનો અર્થ આપણે અહીંયા આપવામાં આવેલો છે હગ અ ટ્રી એટલે વૃક્ષ છે તેને ભેટવું. કે જે મૂવમેન્ટ ઇન, કે જે ચળવળ છે વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ, કે જેમાં ખરેખર ગામ લોકો છે એકચ્યુઅલી વાસ્તવમાં હકીકતમાં પોતાના શરીર છે તેને અરાઉન્ડ ટ્રીઝ,
તે વૃક્ષોને ચોંટી જતા ભેટી જતા ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ, ફેલ્ડનો અર્થ થાય કાપવું, કે તેઓને કાપતા રોકવા માટે. ધીસ ગ્રાસરૂટ્સ struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. These grassroots, આ વૃક્ષોના જે મૂળ છે તે સ્ટ્રગલ અગેન્સ્ટ, કે જે ખરેખર એમની સામે સંઘર્ષ કરી રહ્યા હતા, કે જે કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના હિમાલયના જે જંગલો છે ત્યાં કોમર્શિયલ કટિંગ, જેને વ્યાવસાયિક વૃક્ષ છેદન કહેવાય, એટલે કે વ્યવસાય માટે એ વૃક્ષોની કાપણી કરવી. હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ, કે તેમણે તો કે રાજ્ય સરકાર છે તેના ઉપર દબાણ કરેલું. ટુ રીથિંક, ટુ રીથિંકનો અર્થ થાય છે પુનઃ વિચાર કરવો, ફરીથી વિચાર કરવા માટે. ઇટ્સ સ્ટ્રેટેજી, તેમની જે વ્યૂહરચના હતી તેના ઉપર પુનઃ વિચાર કરવા માટે કહેલું, દબાણ કરેલું. કોમર્શિયલ ફેલિંગ એટલે કે જે આ વ્યાવસાયિક કાપણી છે, ઇનફેક્ટ હકીકતમાં ઇઝ નાવ બેન, બેનનો અર્થ થાય છે પ્રતિબંધ, કે અત્યારે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. કઈ રીતે? અબોવ અ હાઇટ ઓફ 1000 મીટર, 1000 મીટર સુધીની ઊંચાઈ સુધી. બટ ધેર આર લાર્જ એરિયા ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, પરંતુ ત્યાં વિશાળ પ્રમાણમાં જે જંગલો છે તે નાશ પામેલા છે. ડિગ્રેડનો અર્થ થાય છે નાશ પામવું. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ, અને વન વિભાગ છે તે ફરી વખત રીફોરેસ્ટ કરવું એટલે પુનઃ વનીકરણ કરવું, ફરીથી જંગલ છે તેમનો ઉછેર કરવો, એ કરવામાં વન વિભાગ છે તે નિષ્ફળ ગયેલું છે. એઝ ધ રિઝલ્ટ, અને તેના પરિણામે ધેર ઇઝ નાવ અ સિવિયર સ્કેરસિટી. અત્યારે સિવિયરનો અર્થ થાય છે વધારે અને સ્કેરસિટીનો અર્થ થાય છે અછત, કે ખૂબ જ વધારે અછત છે એ તૈયાર થયેલી છે ઓફ એનિમલ ફોડર. એનિમલ ફોડર, ફોડરનો અર્થ થાય છે પ્રાણીનો ચારો, કે પ્રાણીઓના ઘાસચારા માટેનો. એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ, અને જે ઘર વપરાશના બળતણ તરીકે વપરાતા જે લાકડું છે એ તમામની વધારેમાં વધારે અછત છે એ સર્જાયેલી છે. એન્ડ એક્યુટ વોટર સ્ટોરેજ અને એક્યુટ વોટર શોર્ટેજ. એક્યુટનો અર્થ થાય છે અછત અથવા કટોકટી, કે ખરેખર પાણી છે તેમની પણ કટોકટી છે એ સર્જાયેલી છે અથવા જોવા મળે છે. ધે વિમેન સફર ધ મોસ્ટ, આમાં સૌથી વધારે જે મહિલાઓ છે તે પીડાય છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, અને તો કે આ ટેકરીઓ છે તેના ઘણા બધા ભાગોની અંદર વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. મહિલાઓએ ચાલીને આખા દિવસ દરમિયાન તો કે ખૂબ જ દૂર સુધી કલેક્ટ એટલે એકઠું કરવા જવું પડે છે. રિક્વાયરમેન્ટ એટલે તેમની જરૂરિયાત. કઈ વસ્તુની? તો કે ફોડર, પ્રાણીઓનો ચારો છે, ફ્યુઅલ એટલે કે બળતણ, અને વોટર એટલે કે પાણી. આ તમામ વસ્તુ માટે તેમણે ખૂબ દૂર સુધી ચાલી અને જવું પડે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, આ ચિપકો મુવમેન્ટ છે એટલે કે ચિપકો આંદોલન છે, તેમની અંદરથી શીખ મેળવીને, પ્રેરણા મેળવીને ધ વિલેજ વિમેન, જે ગામની મહિલાઓ છે, હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. તેઓએ શરૂઆત કરેલી ટુ મેનેજ, એ વ્યવસ્થા કરવાની, એન્ડ પ્રોટેક્ટ અને રક્ષણ કરવાની, ટુ લોકલ ફોરેસ્ટ, સ્થાનિક જંગલો છે તેમની, ટુ એન્સ્યોર, એ નક્કી કરવા માટે, એ નિશ્ચિત કરવા માટે ધે રીજનરેશન. રીજનરેશન કરવું એટલે પુનર્જીવિત કરવું, કે એ જંગલો છે તેને પુનર્જીવિત કરવા માટે તેમની વ્યવસ્થા અને તેનું રક્ષણ કરવાની શરૂઆત છે એ મહિલાઓએ કરેલી. આપણે અહીં ફર્સ્ટ પાર્ટ છે તે કમ્પ્લીટ કરીએ છીએ અને સેકન્ડ પાર્ટની અંદર આપણું આ રીડ છે આપણે પૂર્ણ કરશું. થેન્ક યુ વેરી મચ.